નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશની સંસદમાં એક ખરડો આવે છે અને આ ખરડો આવતાની સાથે જ દેશભરમાં ચર્ચા શરૂ થઈ જાય છે કે શું હવે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ લાગશે। દેશભરમાં આની ચર્ચાની વચ્ચે આજે આરબીઆઈ ગવર્નરે એક સ્પષ્ટતા કરી છે। સંસદમાં હાલ જે રજૂ થયેલા નવા વિધેયક બાદ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆર લાગુ કરવાના પ્રસ્તાવને લઈને દેશભરમાં ચર્ચા શરૂ થઈ છે। આ નવા પ્રસ્તાવ મુજબ 2000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર ચાર્જ લગાવવાની વાત સામે આવી છે, જેને લઈને સામાન્ય નાગરિકોમાં મૂંઝવણ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે। આ મામલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે આ અંગે કોઈ પણ નિવેદન આપવું ખૂબ જ ઉતાવળભર્યું સાબિત થશે। પેમેન્ટ સિસ્ટમ અને સંશોધન પર હજુ ઉચ્ચ સ્તરીય વિચાર વિમર્શ ચાલી રહ્યો છે। તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમનો ખર્ચ કોઈએ તો ઉઠાવવો જ પડશે, પરંતુ આરબીઆઈનું મુખ્ય ધ્યાન ડિજિટલ લેવડ દેવડને સુરક્ષિત અને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા પર જ છે। આરબીઆઈના ગવર્નરે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય ગ્રાહકો પર આનાથી કોઈ વધારાનો બોજો નહીં આવે। આ નવા વિધેયક અને પ્રસ્તાવને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ભ્રામક માહિતી ફેલાઈ રહી છે, પરંતુ હકીકત એ છે કે આ નિયમ માત્ર વેપારીઓ અને મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે જ છે। દૂધ, શાકભાજી, કરિયાણા અને ઓટો ટેક્સીના સામાન્ય રોજિંદા વ્યવહારો પર તેની કોઈ જ અસર નહીં થાય। ગ્રાહકો અગાઉની જેમ જ 1 લાખ રૂપિયા સુધીની દૈનિક મર્યાદામાં નિશ્ચિંત થઈને પેમેન્ટ કરી શકશે। આપણા દેશમાં કુલ ડિજિટલ વ્યવહારોની 75% ટ્રાન્ઝેક્શન 2000 રૂપિયાની મર્યાદાથી ઓછી હોય છે, જ્યારે માત્ર 5% ટ્રાન્ઝેક્શન જ આ મર્યાદાની ઉપર થાય છે। તેથી પ્રસ્તાવિત શુલ્ક માત્ર તે મર્યાદિત વેપારીઓ અને વ્યવહારો પર જ લાગુ પડશે। આ શુલ્ક 0.25% થી 0.4% સુધી હોઈ શકે છે, પરંતુ તેના અમલીકરણ અને સમયસીબન અંગે હજુ કોઈ જ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી। એટલે ગઈકાલે સંસદમાં જે ખરડો રજૂ કરવામાં આવ્યો અને દેશભરમાં અને સોશિયલ મીડિયામાં જે ચર્ચા શરૂ થઈ કે યુપીઆઈના ટ્રાન્ઝેક્શન પર હવે ચાર્જ લાગશે, તો આ અફવા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે। સામાન્ય લોકોને કોઈ અસર નહીં થાય, વેપારીઓ પર આની અસર થશે અને હજી તેનો નિર્ણય લેવાનો બાકી છે। આ સ્પષ્ટતા આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ કરી છે।